તમે હંમેશા મકાન અને દુકાન ભાડે અપાય છે અને તેમાંથી ભાડાની આવક મેળવાય છે તેમ તો સાંભળ્યું હશે, પરંતુ ક્યારે શેર ભાડે આપીને તેમાંથી ભાડાની આવક મેળવી શકો છો તેવું સાંભળ્યું નહીં હોય. પરંતુ હવે આ બાબત હકીકત બનવા જઈ રહી છે. એક સમયે જે સવલતનો ઉપયોગ ફક્ત મોટી નાણાં સંસ્થાઓ જ ઉપયોગ કરી શકતી હતી અને આ સગવડ હવે ટૂંક સમયમાં રિટેલ રોકાણકારો માટે પણ ઉપલબ્ધ બની શકે છે. આ સવલતને સ્ટોક લેન્ડિંગ એન્ડ બોરોઈંગ ફેસિલિટી કહેવામાં આવે છે. એક્સચેન્જો દ્વારા હાલમાં આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. આ વાતને સરળ શબ્દોમાં સમજીએ તો એમ કહી શકાય કે તમે મકાન અને દુકાનની જેમ તમારા ખાતામાં પડેલા શેર પણ ભાડે આપી શકો છો તથા નિયમિત આવક મેળવી શકો છો. તમે જો લાંબા સમયના રોકાણકાર હોવ તો તમારા માટે આ સગવડ ઘણી ઉપયોગી નીવડી શકે તેમ છે. અહીં તમે જેમ મિલકત ભાડે આપો છો તેમ તમારી મિલકતનો માલિકી હક બદલાતો નથી અને તે જ રીતે શેર ભાડે આપવા દરમિયાન પણ માલિક તો તમે જ રહો છો. શેરના ભાવમાં વધારો થાય તો તેનો ફાયદો પણ તમને મળે. આ પ્રક્રિયામાં તમે જે કંપનીના શેર ભાડે આપ્યા હોય તેનું ડિવિડન્ડ ટેકનિકલે તમે જેને શેર ભાડે આપ્યા હોય તેને મળે છે, પરંતુ આ ડિવિડન્ડ તમને આપી દેવાનું હોય છે અને આમ તમને ડિવિડન્ડની પણ આવક મળે છે. આમ લાંબા ગાળાના રોકાણકાર તરીકે તમે ખાતામાં નિષ્ક્રિય પડેલા શેરનો આ રીતે ઉપયોગ કરી મહિને કે અઠવાડિયાના ધોરણે નિયમિત આવક મેળવી શકો છો. ખાસ કરીને શેર બજારમાં રોકાણ કરનારા વૃદ્ધો માટે આ વ્યવસ્થા એક પેન્શનની ગરજ સારી શકે અને હવે જો આ પ્રકારે નિયમિત આવક મળવાની હોય તો દેશમાં ડિમેટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે અને હાલમાં આ આંકડો 20 કરોડને સ્પર્શવાની તૈયારીમાં છે. જોખમ કોઈ પણ નાણાકીય બાબત જોખમ વિહીન તો ભાગ્યે જ હોય. મકાન ભાડે આપે એમાં પણ ભાડુઆત મકાન ખાલી ન કરે તેવી સમસ્યા સર્જાય તો તેની સામે શેર ભાડે આપ્યા હોય તેમાં જોખમ એવું હોય કે તમારી પાસેથી શેર ઉધાર લેનાર તમને સમયસર શેર પરત ન કરે અથવા તો ન આપે અને આ સંજોગોમાં તમારી સલામતી માટે ક્લિયરિંગ કંપનીઓ જેવી કે NSE માટે NSCCL અને BSEની ICCL મેદાનમાં ઉતરે છે અને આ કંપનીઓ પહેલેથી જ ઉધાર લેનારા અને લેણદાર બંને પાસેથી માર્જિન જમા કરાવી લે અને ઉધાર લેનાર નાદાર થાય તો આ માર્જિનની શેર ખરીદી લેણદાર એટલે કે તમને આપી દે. હવે આ સિસ્ટમમાં સૌથી પહેલા એ જોવું જરૂરી કે તમારો બ્રોકર કે શેર દલાલ આ સગવડ માટે સપોર્ટ સિસ્ટમ ધરાવે છે કે નહીં. ઘણા શેર દલાલોનું કામકાજ નાના પાયા પર ચાલતું હોય ત્યાં આ પ્રકારની સગવડ હોતી જ નથી અને આમ બધા બ્રોકરેજમાં આ સગવડ હોતી નથી. હવે જ્યાં શેર દલાલો પાસે સગવડ હોય ત્યારે તમારે નક્કી કરવાનું છે કે કયા શેરો પર લોન આપવાની છે. કોઈ રોકાણકારોને શેર જોતા હોય અને તમારી પાસે માંગ સાથે મેળ ખાતા હોય તો શેર દલાલ તમને જણાવશે. પણ તમને પણ સવાલ થાય કે આવી રીતે શેર ભાડે લે કોણ? તો સામાન્ય રીતે આ રીતે શેર ભાડે લેવાની જરૂરિયાત શોર્ટ સેલરોને પડતી હોય છે અને તે પહેલાં પણ શેર વેચી દેવાતા હોય છે અને પછી સસ્તામાં શેર ખરીદીને નફો કરવા માંગતા હોય છે અને તેમની પાસે શેર હોતા નથી એટલે તેમને શેર ઉધાર લેવા પડે. રોકાણકારો માટે શેર ભાડે આપવાના પડકારોમાં જોઈએ તો આ શેરો એ સૌથી પહેલાં ભાડે એટલે કે લોન પર આપેલા હોય. તમે તેના પર નિયમિત આવક મેળવો છો. આ શેરને તમે તમારી જોડે પાછા લાવો અને એમાં કેટલોક સમય લાગી શકે અને હવે આ દરમિયાન શેરનો ભાવ પણ ઘટી શકે છે. તો ક્યારેક તાત્કાલિક શેર વેચવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે લેન્ડિંગ ફી પણ ચૂકવવી પડે જે પ્રારંભિક ફીથી વધુ હોય છે. તેથી તમે જો SLBમાં જવા ઈચ્છતા હો તો ત્યારે જ જાઓ જ્યારે તમે રોકાણમાં લાંબા ગાળાનું વિઝન ધરાવતા હો. તેથી આપણે અધવચ્ચે શેરો વેચવાની ફરજ ન પડી શકે. નિયમ આના માટે જોઈએ તો લઘુત્તમ ઓર્ડર વેલ્યુ 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવે છે. ઉધાર લેનાર ઓછામાં ઓછા 500 શેર ખરીદવા પડે. એનાથી ઓછા શેર તે નહીં ખરીદી શકે. બ્રોકર આ ફી પર લગભગ 14 થી 18% કમિશન વસૂલે છે. આ ઉપરાંત તેના પર 18% GST પણ આપવું પડે. ઉધાર લેનારે સુરક્ષાના ભાગરૂપે શેરની કિંમતનું 125% માર્જિન જમા કરાવવું પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો 5 લાખ રૂપિયાના શેરો ભાડે લીધા હોય તો 6.25 લાખ રૂપિયાનું માર્જિન ચૂકવવું પડે. લેન્ડરે પણ 25% સુધી માર્જિન રાખવું પડે. આમ 5 લાખ રૂપિયાના શેર ભાડે આપ્યા હોય તો લેન્ડરે તેના પર 1.25 લાખ રૂપિયા માર્જિન ભરવું પડે. જો કે ઘણા બ્રોકરો લેન્ડરને તેના તે જ દિવસે શેર ટ્રાન્સફર કરવાની સગવડ પૂરી પાડતા હોય જેથી લેન્ડરે માર્જિન ચૂકવવું ન પડે. સેબીના નિયમ મુજબ કોઈપણ શોર્ટ સેલર મહત્તમ 12 મહિના સુધી શેર ઉધાર રાખી શકે. જો કે આ લોનનો સમયગાળો કેટલાક અઠવાડિયાનો કે મહિનાઓનો હોઈ શકે અને આ એ બતાવે છે કે તમે 11 મહિના મકાન લીવ એન્ડ લાયસન્સ પર ભાડે રહેવા આપો છો તેમ LCB હેઠળ 12 મહિના માટે શેર આપી શકો છો અને માસિક કે અઠવાડિક ધોરણે પણ કમાણી કરી શકો. અને અહીંયા એ યાદ રાખવું જરૂરી છે કે લાંબા ગાળાના રોકાણકાર હોવ તો જ આ દિશામાં પગલું ભરવું. બસ સ્થાનોની પણ માહિતી સ્થાનિક બ્રોકર પાસેથી મેળવી લેવી.